દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 26મી તારીખે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તેના અનુસંધાને ગતરોજ તારીખ 28ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગરબાડા તાલુકા પંચાયતની 24 બેઠકો અને ગરબાડા તાલુકાની દાહોદ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટેની મતગણતરી ગરબાડા મોડલ સ્કૂલ ખાતે ગતરોજ સવારના 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં ગરબાડા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે વિજય હાંસલ કર્યો છે. તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો જીતીને ફરી એકવાર સત્તા કબજે કરી છે. ત્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં પોતાની હાજરી નોંધાવી 2 બેઠકો ઉપર જીત મેળવી છે. ઉપરાંત 2 અપક્ષ ઉમેદવારોએ પણ વિજય પ્રાપ્ત કર્યો છે. આ પરિણામો સાથે ભાજપે ગરબાડા તાલુકા પંચાયતમાં સતત પોતાનું શાસન જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તો બીજી તરફ દાહોદ જિલ્લા પંચાયતની ગરબાડા તાલુકાની 5 બેઠકો ઉપર પણ ભાજપે ક્લીન સ્વીપ કરતા તમામ 5 બેઠકો પોતાના ખાતામાં નાખીને શાનદાર રીતે જીત મેળવી છે. આ જીત સાથે ગરબાડા વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ ફરી એકવાર સાબિત થઈ છે.